આપણે સવાલ બનાવતા હતા. વેન પહેલો પેલું સવાલ દસમું જ બાકી હતું 10મું. હા, પહેલો વુ ઉપરથી, બીજો વોટ ઉપરથી, ત્રીજો વેર ઉપરથી અને ચોથો વેન ઉપરથી એવી રીતે બનાવતા હતા. અહીંયા મેં જવાબ લખેલા જ છે. ચાલો તો હા, ચેક કરતા જજો જે લોકોએ લખેલું છે એને, અને નથી લખ્યું એ લોકો લખી નાખશે. 9મું. ચાલો તો હા. બે 96 રોલ નંબર લખી લેજો ને મીરાની સાથ. હા બેટા, હા. સાદ, વેરી ગુડ. તારે ખૂબ સારા માર્ક્સ છે. મેં પેપર ચેક કર્યા, તારે સારા માર્ક્સ છે. બધાને સારા જ છે. ઓકે, ચાલો પહેલું કોણ બોલશે 9માં? હું સવાલ વાંચું છું. નીતિન વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. કે નીતિને સ્કૂલમાં સવારમાં કાર પાર્ક કરી. ઓકે, ચાલો હું વાળું કોણ બોલશે? 113 બોલશે. ચાલો અરમાન. હા મિસ. Who will park his car in the school in the morning? એ કોણે પાર્ક કરી સ્કૂલની અંદર સવાર સવારમાં કાર? તો કે નીતિન. Nitin. બરાબર, તો ખ્યાલ આવે છે. આપણે એ રીતે જે છે એ કરતા હતા. હવે હિઝ કાર, એની કાર, એટલે આપણે શુંથી પ્રશ્ન પૂછવાનો છે. ચાલો તો રઝા. રઝા, ચાલો Amis. વોટ વાળો બોલ What, તો બેટા. what does Nitin will park in the school in the morning? મતલબ શું કે છે કે નીતિને શું પાર્ક કર્યું સ્કૂલમાં સવારની અંદર? તો કે હીઝ કાર. બરાબર, હીઝ કાર એ આપણો જવાબ છે. શું પૂછવાથી આપણને જવાબ મળ્યો? હીઝ કાર. ઓકે, ચલો પછી વેર વાળું છે એ 96 સાદ બોલશે. હા મેમ. Where does Nitin will park his car in the morning? મતલબ ક્યાં પાર્ક કરી નીતિને સવારમાં એની કાર? તો કે ઇન ધ સ્કૂલ. બરાબર, તો ઇન ધ સ્કૂલ એ આપણો જવાબ હતો. એટલે આપણે વેર થી પ્રશ્ન પૂછો. ઓકે, હવે અલી રઝા, ક્યારે? અલી રઝા, હા. ક્યારે એટલે વેન ઉપરથી ને મિસ. વેન ઉપરથી, યસ. When does Nitin will park his car in the school? એટલે મેં ખાલી ઇન ધ મોર્નિંગ સિવાય બધું આવશે. હા હા, કે ક્યારે પાર્ક કરી? તો કે સવારમાં. સવારમાં સ્કૂલની અંદર કાર એની પાર્ક કરી. ઓકે, ચાલો લખી લેજો આ 9મું, અને જેમને લખેલું છે એ લોકો જે છે એ ચેક કરી લે. ચાલો તો રોલ નંબર 105 છે પ્રેઝન્ટ. 105 મુસ્તફા. ચાલો 10માં પહેલું જે છે એ તારે બોલવાનું છે, પણ હું રીડ કરું છું, સાંભળજે પેલા. The children will present a play in the assembly hall tomorrow. કે બાળકો આવતીકાલે એસેમ્બલી હોલમાં પ્લે એટલે કે નાટક પ્રેઝન્ટ કરશે. ઓકે, ચાલો તો હવે વોથી પ્રશ્ન બનાવવાનું છે કે કોણ પ્રેઝન્ટ કરશે એસેમ્બલી હોલમાં આવતીકાલે નાટક? બાળકો. બાળકો એટલે શું આવશે? વુ. ચાલ તો 105 રોલ નંબર બેટા બોલતો. Who will present a play in the assembly hall tomorrow? ટુમોરો એટલે આવતીકાલે. વિલ છે એટલે ભવિષ્યકાળ છે, કે આવતીકાલે કોણ પ્રેઝન્ટ કરશે એસેમ્બલી હોલમાં નાટક? તો કે બાળકો. બરાબર, એટલે ધ ચિલ્ડ્રન આપણે કાઢી નાખ્યું, બાકી બધું એમનું એમ. ઓકે, હવે મને રોલ નંબર 94 કહેશે શું પ્રેઝન્ટ કરશે, એટલે વોટ વાળું. What do the children will present in the assembly hall tomorrow? વેરી ગુડ. વોટ ડુ એટલે વોટ એટલે શું શું પ્રેઝન્ટ કરશે છોકરાઓ આવતીકાલે એસેમ્બલી હોલમાં? તો કે પ્લે. પ્લે એટલે નાટક પ્રેઝન્ટ કરશે. ઓકે, વેરી ગુડ. રોલ નંબર 74. 74. હા, પછી વેર વાળું ક્યાં પ્રેઝન્ટ કરશે? ચલો વેર વાળું ત્રીજું બોલો બેટા. એટલે મેં સવાલ હું પૂછ્યો?
સવાલ જે છે ને એ આપેલો જ છે, તારે આ બોલવાનું છે. આ ત્રીજું આ Where do where do the children will present a play tomorrow? વેર ડુ ધ ચિલ્ડ્રન વિલ પ્રેઝન્ટ અ પ્લે ટુમોરો, કે આવતીકાલે બાળકો ક્યાં પ્રેઝન્ટ કરશે નાટક? તો કે એસેમ્બલી હોલમાં. એટલે ક્યાં પ્રશ્ન પૂછવાથી આપણને એસેમ્બલી હોલ એવો જવાબ મળ્યો. હવે ટુમોરો એટલે ક્યારે, એટલે વેન થી બનાવવાનું છે. ચાલો રોલ નંબર 75 બનાવશે. 75 છે પ્રેઝન્ટ? ઓકે નથી. 87 87 115 બોલું. હા સર, રઝા તું બોલી જા બેટા. When ક્યારે? where વેન do, વેન ડુ when do the children will present a play in the assembly? એસેમ્બલી હોલ, કે છોકરાઓ ક્યારે પ્રેઝન્ટ કરશે નાટક એસેમ્બલી હોલમાં? તો કે ટુમોરો, આવતીકાલે. બરાબર. તો અહીંયા ડુ શું કામ આવ્યું? કારણ કે ચિલ્ડ્રન છે, ચિલ્ડ્રન બહુવચન છે એટલા માટે ડુ આવ્યું. બરાબર. ઓકે ચાલો લખી લ્યો. આ લખી લ્યો ને એટલે પછી આગળનું જે છે આપણે કરવાનું છે. લખાઈ જાય એટલે મને કહેજો. જો બધાની બુક જે છે, ગ્રામરની બુક બનાવી હોય તો બુક, અને ગ્રામર હોય તમારી પાસે તો ગ્રામર કમ્પ્લીટ હોવી જોઈએ. FA4 ના રિઝલ્ટ વખતે બધી વ્યવસ્થિત કમ્પ્લીટ હોવી જોઈએ બેટા. રઝા તારી થોડી અધૂરી છે બેટા, કમ્પ્લીટ કરી નાખજે. હા ઓકે ચાલો લખાઈ ગયું બોયસ? હા મેમ. નહીં મિસ, 2 મિનિટ. હા લખી લે. રોલ નંબર 130 કોણ છે? હા, શું નામ છે બેટા તારું? મોહમ્મદ. 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 ઓકે, સમજાય છે બેટા? હા મિસ. ઓકે, કઈ ન સમજાય તો પૂછજો હો. હા મિસ. ઓકે લખી લે બધા. મિસ અહીંયા ચિલ્ડ્રનમાં કેમ હા, ડુ આવ્યું? કારણ કે ચિલ્ડ્રન એટલે શું? બહુવચન. તો મેં હા. શું કીધું છે કે જ્યારે બહુવચન હોય ત્યારે ડુ આવશે, અને એક વચન હોય એટલે કે જ્યારે નામ હોય ત્યારે ડઝ આવશે. તો એટલા માટે ડુ આવ્યું. જો અહીંયા ઉપર 9માં શું છે? નીતિન છે, તો નીતિન નામ છે, એક વ્યક્તિની વાત છે એટલે ડઝ આવ્યું. બરાબર. ખાસ એ વસ્તુ જે છે એ યાદ રાખવાનું છે કે બહુવચન હોય ત્યારે ડુ આવશે, અને એક વચન હોય ત્યારે ડઝ આવશે. બરાબર. ઓકે લખ્યું આટલું? કોઈને બાકી છે? હા મિસ, થોડુંક બાકી છે. થોડુંક હા ઓકે લખી લ્યો. સમજાય છે ને બેટા? ન સમજાય ને તો પ્રશ્ન પૂછી જ લેવાનો, એટલે આપણને જે કાંઈ ક્વેરી હોય એ સોલ્વ થઈ જાય. પછી આપણને એમ થાય કે નથી પૂછવો પ્રશ્ન, પછી જે ન આવડતું હોય ને છેલ્લે સુધી ખબર ન પડે, એના કરતા આપણે પ્રશ્ન જે છે પૂછી જ લેવાનો ન સમજાય તો. સાવ સહેલું છે. આપણે જે છે એ એકવાર સમજી જાય ને, આપણે ગ્રીપ પકડાઈ જાય ને જે, એટલે પછી આપણને એક પછી એક બધું આવડવા જ મળે. આપણને એટલે ખ્યાલ આવી ગયો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમાં એસ કે યસ લાગે. પછી એ ખબર પડી ગઈ કે કોને લાગે? તો કે જે નામ હોય, એક વચનમાં હોય ને નામ હોય એને લાગે એસ કે યસ. પણ ક્યારે લાગે? તો કે ક્યારે એસ લાગે ને ક્યારે ઈએસ લાગે. તો કે જ્યારે એસ એચ હોય, એક્સ અને ઓ ને એવું બધું હોય તો ઈએસ લાગે, અને કાંઈ ન હોય તો એસ લાગે. પછી વાય વાળી ખબર છે કે વાય ની પેલા વ્યંજન હોય તો વાય નો આઈઈએસ થઈ જશે.
અને વાય ની પહેલા સ્વર હોય તો વાય પછી એસ લાગશે. આ 4 નિયમો આપણને જે છે એ હંમેશા યાદ રહે, એટલે પછી સમજીને યાદ રહે ને, ગોખવાનું નહીં, સમજીને યાદ રહે ને, એટલે પછી આપણને બધું આવડવા માંડે. ઓકે, લખ્યું આટલું બેટા? એસેમ્બલી હોલ લખવાનું બાકી. ઓકે, લખી લો. એસેમ્બલી હોલ. સારા હેન્ડરાઇટિંગ લખજો હો બેટા બધા, તમને સૂઝે એવી રીતે, કારણ કે તમારે જ એમાંથી વાંચવાનું છે. સાદ લખ્યું કે નહીં તે? 96. લખી જ લીધું તું પેલા. ઓકે, વેરી ગુડ બેટા. સાચું પડ્યું ને? ચેક કર્યું તે? હા મેમ. ઓકે, અલી રઝા કમ્પ્લીટ. પ્લે ઇન ધ હામિશ અસેમ્બલી હોલ ખાલી એટલું બાકી છે. હા, લખી લો. અરમાન 75 રોલ નંબર. મિસ થઈ ગયો, ફેરવવો તો ફેરવી નાખો. ઓકે, ચાલો. હવે જે છે એ ક્વેશ્ચન નંબર 7 આપણે શીખવાનું છે. સાવ સહેલો છે. જે આપણે સમજીએ છીએ કે એક વચન હોય તો ડઝ આવશે અને બહુવચન હોય તો ડુ આવશે, પણ આપણે એમાં ડુ નોટ, ડઝ નોટ એવી રીતે લખવાનું છે. કઈ રીતે છે જુઓ તમે, એક્ઝામ્પલ ની અંદર જુઓ તમે. આપણને શું સેન્ટેન્સ આપ્યું છે? વી લર્ન ગુજરાતી, કે અમે ગુજરાતી ભણીએ શીખીએ છીએ. લર્ન એટલે શીખવું, કે અમે ગુજરાતી શીખીએ છીએ. કાઉન્સમાં આપ્યું છે હિન્દી, એટલે અમે ગુજરાતી શીખીએ છીએ, પણ કાઉન્સમાં શું આપ્યું છે? હિન્દી, એટલે હિન્દી નથી શીખતા, શું શીખીએ છીએ? ગુજરાતી. એટલે આપણે અહીંયા વી ડુ નોટ લર્ન હિન્દી, હિન્દી કર્યું, કાઉન્સમાં હિન્દી આપ્યું તો એ હિન્દી લખ્યું, ગુજરાતીની જગ્યાએ હિન્દી લખ્યું. અને લર્ન છે એ તો આવ્યું જ તે, પણ વી ની પછી શું આવ્યું? ડુ નોટ આવ્યું. ખ્યાલ આવે છે? જો વી છે એટલે ડુ નોટ આવ્યું, પણ કોઈ નામ હોત તો શું આવે? અલી રઝા, કોઈ નામ હોત તો શું આવે? રઝા, ખ્યાલ આવે છે કે નહીં? હા મિસ. જો મિસ નામ હોત તો મિસ 10 આવે. ડઝ નોટ, શું બોલવાનું? Does ડઝ not. ડઝ નોટ નો અર્થ અથવા તો ડુ નોટ નો અર્થ શું થાય? કે અમે આમ કરતા નથી, ના પાડે છે. નોટ એટલે ના પાડે છે. પહેલા જ આપણને કહી દીધું કે અમે ગુજરાતી ભણીએ છીએ, તો કાઉન્સમાં હિન્દી આપ્યું છે, તો હિન્દી નથી ભણતા, એટલે શું આણે કીધું? વી ડુ નોટ લર્ન હિન્દી, કે અમે હિન્દી નથી ભણતા. શું ભણીએ છીએ? ગુજરાતી. એટલે જે ભણીએ છીએ એ કહેવાનું છે, અને નથી ભણતા એ ના પાડવાની છે. કાઉન્સમાં બધું જે આપ્યું છે એ બધું જે છે આપણો છેલ્લો જે શબ્દ છે ને, આ એ કાઢીને લખવાનું છે એની જગ્યાએ. ખ્યાલ આવે છે બોಯ್સ? હે મેમ. હા મિસ. ખ્યાલ આવે છે કે નહીં? સમજાવો ને, કઈ સમજ ન પડે. હા, એક જ મિનિટ. જો પહેલા તો એક વચન હોય, કોઈ નામ આપ્યું હોય તો એની સાથે શું આવે? ડુ આવે કે ડઝ આવે? Does. આવે. ડઝ આવે. ક્યારે? તો કે નામ આપ્યું હોય ત્યારે. હવે જુઓ તો આપણને પહેલું સેન્ટેન્સ છે એમાં શું આપ્યું છે? મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ, કે મિસિસ વ્યાસ અમને અંગ્રેજી ભણાવે છે. કાઉન્સમાં આપ્યું છે ગુજરાતી, એટલે એનો મતલબ એમ છે ગુજરાતી નથી ભણાવતા. શું ભણાવે છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ ભણાવે છે. તો આપણે ગુજરાતી જે છે એ ના પાડવાની છે, કે ગુજરાતી નથી ભણાવતા. એટલે આપણે શું લખશું? એક જ મિનિટ, સાદને સમજી લેવા દો અને બધાય સમજી લો પહેલા, પછી હું કહું છું તમને. જો હવે અહીંયા મિસિસ વ્યાસ આપ્યું છે એટલે નામ આપ્યું છે, એટલે ડુ આવશે કે ડઝ આવશે? નામ આપ્યું છે એટલે એક વચન છે, નામ આપ્યું છે એટલે શું આવશે? ડઝ આવશે. તો આપણે પહેલા લખશું મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ છે, એનું ટીચીસ નું શું થઈ જશે? ડઝ નોટ આવ્યું, ટીચ થઈ જશે. જે ઈએસ લાગ્યો છે ને એ નીકળી જશે. TEACH, ડઝ નોટ ટીચ. હવે અંગ્રેજી નથી અંગ્રેજી ભણાવે છે, શું નથી ભણાવતા? કાઉન્સમાં શું આપ્યું છે? ગુજરાતી.
ડઝ નોટ ટીચ અસ નું અસ ગુજરાતી. ખ્યાલ આવે છે? જો તો કેમ આપણે કર્યું કે મિસિસ વ્યાસ નું મિસિસ વ્યાસ, પછી પછી બેન દાબ આપ્યું હતું ને એટલે 10 લગાડ્યું ને ડઝ પછી નોટ લગાડ્યું, ડઝ નોટ લગાડ્યું, નામ આપ્યું હતું એટલે ડઝ નોટ લગાડ્યું. હવે ડઝ નોટ આવ્યું બરાબર, એટલે ટીચીસ નું શું થઈ જશે? ઈએસ નીકળી જશે, ટીચ થઈ જશે ખાલી. અસ નું અસ, અસ આપ્યું છે અસ નું અસ, આ ઇંગ્લિશ નીકળી અને ગુજરાતી થઈ જશે. શું ના પાડી કે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી, કે મિસિસ વ્યાસ અમને ગુજરાતી ભણાવતા નથી. શું ભણાવે છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ ભણાવે છે. ખ્યાલ આવ્યો? એ ઇંગ્લિશ જે છે એ ભણાવે છે, એટલે ઇંગ્લિશ જે છે એ આપણે કાઢી નાખશું. શું કામ? કારણ કે આપણે ના પાડવાની છે, એટલે અહીંયા ડઝ નોટ નો અર્થ શું છે? એ ભણાવતા નથી. શું નથી ભણાવતા? તો કે ગુજરાતી. ખ્યાલ મેમ આવ્યો? હા એમાં હા મિસ, પણ આની અંદર હા બોલો તો, કોને પ્રશ્ન છે બેટા? હા મિસ, આની અંદર જે એનું લખેલું હોય એ જ લખવાનું છે ને જે રીતે છે ને? ઈ જ લખવાનું છે, કોપી જ મારવાની છે ઉપરથી. પણ ખાલી આપણે ફેરફાર શું કરવાનો છે? ડુ નોટ લગાડવાનું છે કા ડઝ નોટ લગાડવાનું છે, અને એસ કે ઈએસ હોય ઈ કાઢવાનું છે. અને ખાલી જગ્યા જે કૌંસમાં જે આપ્યું છે એ છેલ્લે આવશે બધામાં. બરાબર? જો આમાં બીજું છે એ કોણ બનાવશે? ચાલો તો એટલે શું બનાવવું અલી રજા? સાદ એક જ મિનિટ. રઝા બનાવશે. રઝા બનાવતો ચાલતો. ધ બોયસ નું ધ બોયસ. not play football. એક જ મિનિટ, પેલા ધીરે ધીરે બોલ. ધ બોયસ. The boys does not play ડઝ football. આવશે કે ડુ આવશે? બોયસ એટલે બહુવચન છે. હમ Does શું ડુ નોટ આવે? શું આવે? do not. કેમ કે બહુવચન છે ને. ડુ નોટ, પછી The boys do not play football. ફૂટબોલ. વેરી ગુડ, જો આવડી ગયું. આ ચેસ કાઢી અને ફૂટબોલ, કારણ કે આ તો બહુવચન હતું એટલે આમાં કોઈ ફેરફાર નહોતો કાંઈ કરવાનો. તો શું આવશે? ધ બોયસ નું ધ બોયસ. પહેલા તો જો સાદ, અલી રઝા. ધ બોયસ નું ધ બોયસ. બોયસ છે એટલે બહુવચન છે એટલે ડુ નોટ આવશે, કારણ કે બહુવચન સાથે ડુ લાગે એટલે ડુ નોટ. પ્લે નું પ્લે, પ્લે ફૂટબોલ. હવે આપણને શું કીધું છે કે છોકરાઓ જે છે ધ બોયઝ પ્લે ચેસ, કે છોકરાઓ ચેસ રમે છે. કૌંસમાં ફૂટબોલ આપ્યું છે એટલે ફૂટબોલ રમતા નથી એવું આપણે કહેવાનું છે. તો આપણે શું લખ્યું? ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ, કે છોકરાઓ ફૂટબોલ નથી રમતા. શું રમે છે? ચેસ. ચેસ રમે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે ચાલો, ત્રીજાનું અલી રઝા બનાવશે. ચાલ તો અલી રઝા બનાવતો બેટા. હા મિસ. હા સોહમ સોહમ does not does not go to go school. To market. to market. Go to market. જો આપણને શું કીધું છે? સોહમ goes to school, કે સોહમ છે એ સ્કૂલે જાય છે. હવે અહીંયા સોહમ આપ્યું છે એટલે એક વચન છે ને નામ છે એટલે ડઝ આવશે. શું આવશે? ડઝ. અને goes નું શું થઈ જશે? ઈએસ નીકળી જશે અને ગો થઈ જશે. એટલે આપણે શું લખશું? સોહમ does not go to, કૌંસમાં આપ્યું છે તો કે માર્કેટ. does not go to market. આપણને એમ કીધું છે કે સોહમ goes to school, કે સોહમ છે એ સ્કૂલ જાય છે. કૌંસમાં આપ્યું છે માર્કેટ, તો આપણે એમ કહેવાનું છે કે સોહમ માર્કેટ જતો નથી. ક્યાં જાય છે? તો કે સ્કૂલ જાય છે. સમજાય છે કે નહીં બોયસ? અરમાન, અરમાન મેમ ક્યાં ગયો? હા હા હવે 96 મીરાની સાદ બોલું. હા ચાલો, પછીનું તું બોલ, હું સવાલ વાંચી લઉં છું. ચોથો, ધે ક્લીન ધ હાઉસ, કે તેઓ
ઘરને સાફ કરે છે. ઓકે, હવે તું બનાવે એનું. હા મેમ. ધે 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 તે છે એટલે શું આવશે? તે એટલે તેઓ, એટલે બહુવચન છે એટલે શું આવશે? ડુ કે ડઝ? ડુ તે ડુ. they પછી they they do not they do not clean the garden. વેરી ગુડ, ખૂબ સરસ. ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. આપણે શું કીધું છે કે તેઓ ઘર સાફ કરે છે, એટલે તેઓ શું નથી સાફ કરતા? તો કે ગાર્ડન સાફ નથી કરતા. રઝા, સમજાય છે? દે અલી રઝા, હા મિસ. સમજાય છે ને બેટા? ધે હા ડુ મિસ. નોટ ક્લીન. ચાલો તો રોલ નંબર 75 મને કહેશે છે કે નહીં? એ શું બોલું 94 હા બેટા, બોલ ને. રાકેશ એટલે એનું પછીનું હું બોલું પાછું. હા હા, આના પછીનું બોલ. સમજાયું ને બેટા તને? ઓકે, ચાલો પાંચમું જે છે એ 94 બોલશે. સવાલ પેલા રીડ કરી લઉં, હો, પછી તું બોલ. આઈ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. કે હું સવારમાં વોક એટલે ચાલવા માટે જાઉં છું. કૌંસમાં ઇન ધ ઇવનિંગ એટલે ઇવનિંગમાં નથી જતો. ચાલો હવે કઈ રીતે આવશે બેટા? આઈ સાથે શું આવશે? આઈ ડઝ નોટ નહીં વોક. બેટા, આઈ સાથે ડુ આવશે. મેં શું કીધું છે? ખાલી નામ હોય ને ત્યારે જ ડઝ આવે. આ આઈ આપ્યું છે, આઈમાં નામ નથી ને બેટા, એટલે ડુ આવશે. આઈ ડુ નોટ વોક ઇન ધ ઇવનિંગ. આઈ ડુ નોટ ગો ફોર અ વોક. આ બધું આવશે. આઈ પછી ડુ નોટ લાગશે, પછી ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. શું? આઈ નું આઈ લખી નાખવાનું છે. જો અહીંયા શું પહેલા છે તો આઈ નું આઈ, બરાબર. પછી ડુ નોટ, પછી પાછું જે છે ગો ફોર અ વોક એમનું એમ જ છે. જો આઈ પછી આખી લાઈન છે ને એમની એમ, ખાલી ઇવનિંગ આવશે. આઈ ડુ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. કે હું સાંજના ચાલવા માટે જતો નથી. ક્યારે જાય છે ચાલવા માટે? સવારે, બરાબર. સવારે જાય છે ને? ખ્યાલ આવ્યો બેટા? હા મિસ. 94. ઓકે, હા ચાલો 74, 105. ક્યાં છે આ બધા? ચાલો બીજું કોણ બોલશે? આજે મને બીજું કોઈ નથી આપતું જવાબ, ખાલી રઝા. હા, ચાલો કોણ બોલશે? રઝા. 113 કઈ ગયો અરમાન? શાનું બોલું? શાહનુર, હા તું બોલ બેટા. છઠ્ઠું જો, સાંભળજે. હ, ગ્રાન્ડફાધર રીડ્સ ધ રામાયણ, કૌંસમાં મહાભારત. કે ગ્રાન્ડફાધર એટલે દાદા રામાયણ વાંચે છે. હવે જો આમાં છે ગ્રાન્ડફાધર, આપણે કહી દીધું છે. દાદા નામ આપી દીધું છે, એટલે હવે શું આવશે આમાં? ડુ કે ડઝ? ડઝ આવશે. વેરી ગુડ, ડઝ આવશે. સરસ. શું આવશે? આખું સેન્ટેન્સ બોલ તો બેટા. ગ્રેન્ડફાધર ડઝ નોટ રીડ મહાભારત. વેરી ગુડ, ધ મહાભારત, બરાબર. વેરી ગુડ, ખૂબ સરસ શાહનુર. તો ગ્રાન્ડફાધર જે છે એટલે દાદા, દાદા છે એ મહાભારત વાંચતા નથી. મિસ હા કયા સ્કૂલ નામ છે? હા, પણ નામ નથી, પણ દાદા આપી દીધું છે ને આપણને, ચોક્કસ કહી દીધું છે. બે વ્યક્તિ નથી, દાદાજી એમ કહી દીધું છે. ગ્રાન્ડફાધર રીડ્સ આપ્યું છે જોતું, એટલે આ શેમાં આપણે ફેરફાર કરવાનો છે? બહુવચન વાળું વાક્ય નથી, એક જ વચન છે. દાદાની વાત કરી છે, એક જ વ્યક્તિ છે, એટલે ગ્રાન્ડફાધર ડઝ નોટ રીડ ધ મહાભારત.
હા, ભારત. બરાબર. તો આપણને એક જ વાત કરી છે, જો દાદા અને દાદી બંને આપ્યું હોત તો બહુવચન થાત, પણ આમાં આપણને કહી જ દીધું છે કે ખાલી દાદા. બરાબર. ઓકે, ચાલો પછીનું 7મું કોણ કે છે? મીરાની સાદ. સાદ. એ સિવાય બીજું કોઈ આવડે છે? બીજું કોઈ? અલી રઝા, તું કે ચલ. આવે છે. જો શું છે? મોહન ક્લાઇમ્સ ધ મેંગો ટ્રી, કે મોહન છે આંબાના ઝાડ ઉપર ચડે છે. કૌંસમાં નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ. કે ચાલો ફેરફાર કરો તો. હા, મોહન ડઝ નોટ ક્લાઇમ્બ ધ નીમ ટ્રી. વેરી ગુડ, ખૂબ સરસ. મોહન ડઝ નોટ ક્લાઇમ્બ ધ નીમ ટ્રી એટલે લીમડાના ઝાડ ઉપર ચડતો નથી. ક્યાં ચડે છે? આંબાના ઝાડ મેંગો ઉપર. ટ્રી. હા, આંબાને. મોહન નામ હતું એટલે ડઝ લગાડ્યું. ડઝ નોટ, ક્લાઇમ્બ નું એસ નીકળી જશે ક્લાઇમ્સમાં એટલે આવશે ક્લાઇમ્બ, CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું. ક્લાઇમ્બ ધ નીમ ટ્રી. નીમ ટ્રી એટલે કે નીમ એટલે લીમડાના ઝાડ ઉપર નથી ચડતો. શેના ઉપર ચડ્યો છે? તો કે આંબાના ઝાડ ઉપર, મેંગો ટ્રી. ખ્યાલ આવે છે રઝા? ચાલો હવે પછીનું રઝા કહેશે. હો, મેમ મીરાની સાદ ના બોલવા દો. હા ઓકે, ચાલો 7 તું કે. રઝા એના પછીનું 9મું કહેશે. ચાલો 8મું. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, કે હું બસમાં બેસીને અથવા તો બસ દ્વારા સ્કૂલે જાઉં છું. કૌંસમાં છે ઓન સ્કૂટર, કે સ્કૂટર પર નથી જતો એવું કહેવાનું છે આપણે. ચલો આઈ છે એટલે શું આવશે? ડુ કે ડઝ? ડુ આવશે, ડુ. હા, ડુ આવશે, કારણ કે આ છે એટલે આમાં વ્યક્તિનું નામ નથી આપ્યું. આઈ એટલે હું પોતે, પણ કોણ ઈ નથી ખબર એટલે. તો આઈ. I I do not go to school on scooter. વેરી ગુડ, ખૂબ સરસ. આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સ્કૂટર, કે હું સ્કૂટર ઉપર સ્કૂલે જતો નથી. આમાં બાય બસ નહીં આવે એટલે બસ દ્વારા નહીં આવે. આઈ ડુ નોટ. મિસ એની પછીનું હું બોલીશ. મિસ માહિર. હા માહિર, તું આવી ગયો ને, એડ કરી દીધો હો મેં તને. મિસ ગો ટુ સ્કૂલ ઓન સ્કૂટર. બરાબર, કે હું સ્કૂટર ઉપર સ્કૂલમાં નથી જતો, હું બસમાં બેસીને અથવા તો બસ દ્વારા જાઉં છું. ઓકે, ચાલો માહિર બધા લખતા જજો હો, મારી સાથે લખાય છે ને બેટા? માહિર મેમ. હા મિસ હા. હું બોલું. વી ડેકોરેટ ધ હોલ, કે અમે બધાએ હોલ ને શણગાર્યો. કૌંસમાં ક્લાસરૂમ એટલે ક્લાસરૂમ ને નથી શણગાર્યું. ધ ક્લાસરૂમ. પહેલા શું આવશે? ડેકોરેટ. વી વી ક્લાસરૂમ વી ડુ નોટ. વી ડુ નોટ ક્લાસરૂમ ધ ડેકોરેટ. વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. ક્લાસરૂમ. બરાબર. ઓકે, ચાલો ફરીવાર કોણ બોલશે વ્યવસ્થિત? રઝા બોલતો. રઝા કઈ ગયો? બોલું છું. પુત્રી. કોણ બોલે છે? 94 બોલે. 73. હા 94, ચાલો. We do not decorate the classroom. વેરી ગુડ. વી છે એટલે શું આવશે? ડુ નોટ આવશે. ખ્યાલ આવ્યો માહિર? વી છે એટલે ડુ આવશે, ડુ નોટ. ડુ નોટ ડેકોરેટ નું ડેકોરેટ. બરાબર. ડેકોરેટ ધનું ધ, હોલ ની જગ્યાએ ક્લાસરૂમ.
વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ, કે અમે ક્લાસરૂમને ડેકોરેટ નથી કર્યો. શેને કર્યો? તો કે હોલને. ઓકે, ચાલો 73 પછીનું 10મું બોલશે. હામી. અક્ષય રાઇટ્સ પોએમ, કે અક્ષય છે એ કવિતા લખે છે, કૌંસમાં એસે એટલે નિબંધ. આપણે એમ કહેવાનું છે કે નિબંધ નથી લખતો. મમ્મી શું? અક્ષય રાઇટ્સ પોએમ એટલે અક્ષય કવિતા લખે છે. હા, આકાશ, સોરી, આકાશ. આકાશ રાઇટ્સ પોએમ એટલે આકાશ છે પોએમ લખે છે, કવિતા લખે છે, કૌંસમાં એસે આપ્યો છે તો એસે લખતો નથી. એસે. ચલો બોલો 73 બેટા. ક્યાં ગયો 73? હામી. હા બોલો. અક્ષય આકાશ do not આકાશ. essay. માહિર તું નહીં બેટા, એને બોલવા દે 73 ને. ડઝ આકાશ does not આકાશ ડઝ નોટ રાઇટ્સ નું શું થઈ જશે? write રાઈટ, ખાલી રાઈટ, એસ નીકળી જશે. રાઈટ. પોએમની જગ્યાએ શું આવશે? એસે. essay. બરાબર. poem. પોએમ નહીં આવે, આ નીકળી જ જશે. પોએમ નીકળી જ જશે. પોએમ લખે છે, આપણે નથી લખતા એની વાત કરવાની છે. એ તો પોએમ લખે, તો શું નથી લખતો? તો કે એસે નથી લખતો. એસે છે એ નથી લખતો. બરાબર. તો આપણે પહેલા શું લખશું? તો કે આકાશ. આકાશ. આકાશ નામ છે એટલે શું આવશે? ડઝ આવશે. ડઝ નોટ રાઇટ્સ નું શું થઈ જશે? ખાલી રાઇટ, એસ નીકળી જશે. WRITE રાઇટ એટલે લખવું. આકાશ ડઝ નોટ રાઇટ એસે એટલે એસે નથી લખતો. શું લખે છે? પોએમ, કવિતા લખે છે. બરાબર. આપણે શું નથી લખતા એના વિશે કહેવાનું છે. કૌંસમાં બધું જે આપ્યું છે ને એ આપણે છેલ્લો શબ્દ કાઢી અને લખીએ છીએ. ચાલો લખી નાખો બધા. લખાય છે ને બધાને? ખ્યાલ આવે છે કે નહીં? રઝા ક્યાંક જતો રહ્યો છે. હા મિસ આવી ગઈ. આવી ગયો? ક્યાં હતો ભાઈ? નહીં થઈ ગઈ છે. ઓકે, ચાલો લખી લ્યો. આટલું લખાઈ જાય એટલે મને કહેજો. એટલું આપણે ક્લિયર રાખવાનું કે જો આપણને એક વચન આપ્યું છે, નામ આપ્યું છે તો ડઝ આવશે, અને નામ નથી આપ્યું અને બહુવચન છે અથવા તો આઈ છે તો એની સાથે ડુ આવશે. ઓકે, લખ્યું આટલું બોયઝ? હા કે નાના જવાબ આપો બેટા, તો મને ખ્યાલ આવશે કે નહીં. હા મેમ, લખાયેલું છે. ઓકે, સરસ. ચલો, સમજાયું ને? હવે જો આ 9મું 8મું જે છે એમાં શું કહે છે? તો કે રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. યસ અને નો માં જવાબ આપો. હવે આપણને એક સવાલ પૂછેલો છે, આપણે એનો પહેલા યસમાં જવાબ આપવાનો છે અને પછી નો માં જવાબ આપવાનો. જ્યારે યસમાં જવાબ આપીએ ત્યારે એસ કે યસ લાગે અને નો માં જવાબ આપીએ ત્યારે એસ કે યસ લાગે નહીં. આપણે અત્યાર સુધી બધા નો માં જવાબ આપ્યા તો એસ કે યસ કાઢી નાખ્યો કે નહીં બેટા? જેમ કે આમાં રાઇટ્સ હતું તો રાઇટ્સ કાઢીને રાઇટ લખ્યું કે નહીં ખાલી? પછી આમાં આગળ શું હતું? ક્લાઇમ્સ હતું તો ક્લાઇમ્સ કાઢીને ખાલી ક્લાઇમ્બ લખ્યું કે નહીં? તો જ્યારે આપણે નેગેટિવમાં અથવા તો નોમાં જવાબ આપતા હોય ત્યારે એસ કે યસ નીકળી જાય, અને જ્યારે પોઝિટિવ એટલે હકારમાં જવાબ આપતા હોય, યસમાં જવાબ આપતા હોય ત્યારે એસ કે યસ રહે. બરાબર? આટલું ક્લિયર છે કે નહીં? હા મેમ. એમાં ફેરફાર હોય તો કે નામ જ્યારે હોય ને, ડઝ જ્યારે આવે ને ત્યારે આ વસ્તુ હોય, બાકી કાંઈ ફેરફાર નથી. જુઓ હવે તમે આની અંદર આપણને ઉદાહરણ શું આપ્યું છે કે ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ? હા અને નામાં બેયમાં જવાબ આપવાનો છે. એટલે આપણને એવો પ્રશ્ન પૂછ્યો, જો અહીં ક્વેશ્ચન માર્ક છે કે શું મિસ્ટર દવે છે એ ટેનિસ રમે છે? તો પેલા હા પાડવાની.
યસ મિસ્ટર દવે એટલે ઈ શું છે? એક વ્યક્તિનું નામ છે એટલે હી લખ્યું, એના બદલે મિસ્ટર દવેની બદલે આપણે શું લખ્યું? યસ હી પ્લેનું શું થઈ ગયું? પ્લેસ. યસ હી પ્લેસ ટેનિસ. ટેનિસનું ટેનિસ. જો તો કેમ છે? યસ હી પ્લે ટેનિસ. હી એટલે કોણ? મિસ્ટર દવેની વાત કરી એટલે આપણે હી લખ્યું, એના બદલે પ્લેનું પ્લેસ થઈ ગયું, કારણ કે આપણે યસમાં જવાબ આપ્યો એટલે ટેનિસનું ટેનિસ. યસ હી પ્લેસ ટેનિસ, કે હા એ રમે છે ટેનિસ. પછી ના પાડી કે નો હી એટલે કોણ? મિસ્ટર દવે. હી ડઝન્ટ એટલે ડઝ નોટ. આપણે ડઝ નોટ જ લખશું, આપણે ડઝન્ટ નહીં લખીએ. ડઝ નોટ એટલે ડઝન્ટ. જો અહીંયા હું એક લખી અને કહી દઉં છું. ડઝન્ટ એટલે શું? DOES ડઝ નોટ. એને શોર્ટમાં લખવું હોય આપણે તો એ કેમ લખીએ? તો કે ડઝન્ટ. ડઝન્ટ એટલે ડઝ નોટ. આપણે ડઝ નોટ જ લખવાનું એટલે આપણને ભૂલ ન પડે. ખ્યાલ આવ્યો બોಯ್સ? શું લખશું આપણે? ડઝ નોટ અને ડુ નોટ. બરાબર, આપણે આ ડઝન્ટ ને એવું નથી લખવું. પછી જો અહીંયા મિસ નોટ તમે આવ્યું. લખી નથી આવી રીતે. હા આ ડઝ નોટ તો ડઝન્ટ એમ લખી નાખીએ ને સાઈડમાં. હા એવું લખી નાખો તમે બાજુમાં. ડઝ નોટ એટલે ડઝન્ટ. બરાબર, એટલે પણ આપણે તો ડઝ નોટ જ લખશું. આપણે એવું શોર્ટ ફોર્મ નથી લખવું. આપણે જે કરતા આવ્યા છીએ ને એ જ લખશું. જો નોટ આવ્યું એટલે ફેરફાર શું થયો? તો કે એસ નીકળી ગયો, પ્લે ટેનિસ. એસ નીકળી ગયો, પ્લે ટેનિસ. બરાબર, જે આપણે નો વાળું તો હમણાં જે ઉપરના સેન્ટેન્સમાં બનાવ્યું ને એ જ રીતે છે. ખાલી યસમાં શું કરવાનું છે? ફેરફાર ખાલી એટલો જ આવશે કે મિસ્ટર દવે છે એટલે હી આવશે. પછી અહીંયા કોઈ છોકરીનું નામ હોય, મિસિસ દવે હોય તો શી આપણે લખીએ. બરાબર, ચાલો તો પહેલું એક અલીરઝા બનાવશે એટલે ખ્યાલ આવશે. અને ધ ચિલ્ડ્રન હોય ને ત્યારે ધે લખશું આપણે, બહુવચન. અલીરઝા પહેલામાં ટ્રાય કરતો જો. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, કે શું બાળકો ગાર્ડનમાં બગીચામાં રમે છે? પહેલા યસ થી જવાબ આપવાનો, પછી નો થી. હવે બાળકો છે એટલે શું? બહુવચન છે એટલે એને ધે કહીએ આપણે, ધે. હા. ચાલો બનાવતો. યસ. હા મિસ પેલામાં યસ યસ they પ્લે play પ્લે in the garden. ઇન ધ ગાર્ડન. વેરી ગુડ. જો શું લખ્યું? પેલા હા પાડી આપણે. યસ, આપણે પ્રશ્ન પૂછ્યો શું બાળકો બગીચામાં રમે છે? તો આપણે હા પાડી. યસ ધ ચિલ્ડ્રન એટલે શું? ધે. ધે એટલે તેઓ. ધે પ્લે નું પ્લે, ઇન ધ ગાર્ડન નું ઇન ધ ગાર્ડન. યસ દે પ્લે ઇન ધ ગાર્ડન, કે હા એ લોકો રમે છે ગાર્ડનમાં. પેલા હા પાડી, પછી ના પાડવાની. અલીરઝા ઈ તું જ બોલજો. હા મિસ. ચાલો પછી ના પાડવાની. કઈ રીતે ના પાડશો? No. નો They તે ડુ છે એટલે ડુ does નોટ not. આવશે. ડુ ડુ નહીં ડુ નહીં. નોટ ડુ Do નોટ not. આવે. હા, Do not. જેમાં જે આપ્યું હોય એ જ આપણે અહીં લખવાનું. અહીંયા ડુ આપ્યું છે એટલે સવાલમાં ડુ છે એટલે આપણે જવાબમાં નો માં તે શું આવશે? ડુ નોટ આવશે. બરાબર, પરિવાર બોલ તો કેમ આવશે? No. They do not play in the garden. વેરી ગુડ, ખૂબ સરસ. નો ધે ડુ નોટ, પછી ના પાડીએ આપણે. શું? ના, તે લોકો નથી રમતા. ડુ નોટ પ્લે ઇન ધ ગાર્ડન. પેલા હા પાડીશ. આપણે એક એવો સવાલ પૂછ્યો શું કે બાળકો છે એ ગાર્ડનમાં રમે છે? તો આપણે જે છે પેલા હા પાડી કે હા યસ ધે પ્લે. નો ધે આવશે. પછી આપણે હા પાડી કે હા એ લોકો જે છે એ ગાર્ડનમાં રમે છે. પછી આપણે ના પાડી કે નો ધે ડુ નોટ પ્લે ઇન ધ ગાર્ડન, કે ના એ લોકો નથી રમતા ગાર્ડનમાં. બરાબર, એટલે યસ અને નો માં જવાબ આપવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. સમજા easy છે હો. હાવ એટલે હાવ. હાવ એટલે હાવ ઈઝી છે. ચાલો હવે પછીનું 94 બોલશે એટલે એને તે આવડી જાય, ખ્યાલ આવી જાય. ચાલો બીજું 94 છે કે નહીં? હા ચાલ તો
જો હું વાંચું છું સાંભળજે બીજું અહીંયા જે હોય ને ઈ આપણે જોવાનું. જો બીજામાં શું છે કે ડઝ મીરા ટીચ યુ હિન્દી? શું મીરા તમને હિન્દી ભણાવે છે? તો પેલા હા પાડવાની ને પછી ના પાડવાની. ચાલો યસમાં કઈ રીતે આવશે 94? ચાલ તો બોલતો બેટા. Yes, Mira, teach મીરા you. છે એટલે આપણે શું લખશું? Mira છે એટલે શી લખશું? yes. શી લખશું ને? હા મીરા શી She teach you Hindi. ટીચ નું શું થઈ જશે? એક મીરા નામ આપ્યું છે એટલે CH છે એટલે કયો ફેરફાર થશે? Yes વાળો. યસ લાગશે. વેરી ગુડ. યસ શું આવશે? યસ શી ટીચીસ She teach યુ Hindi. હિન્દી. વેરી ગુડ. શું આપણે કર્યું ફેરફાર? કાંઈ નહીં, ખાલી યસમાં જવાબ આપ્યો. આપણે સવાલ પૂછ્યો કે શું તમને મીરા હિન્દી ભણાવે છે? તો આપણે હા પાડી યસ. શી એટલે મીરા. શી ટીચ નું શું થઈ જશે? ટીચીસ. TEA. Miss no વાળો એવું જ બોલી છે. હા તું જ બોલજે. ES કેમ લાગ્યો? કારણ કે CH છે એટલે યસ સી ટીચીસ યુ હિન્દી, કે હા એ તમને હિન્દી ભણાવે છે. પછી નો વાળું એ તું બનાવ. ચાલ હવે નો વાળું બનાવવાનું છે બેટા. આમાં ડઝ છે એટલે No. ડઝ નોટ આવશે હો બેટા. નો નો No does. No she આવશે she ને? does. she does હા. not. She does not teaches you. ટીચીસ નહીં આવે. નો હોય એટલે ફેરફાર જે છે એ નો આવે, એમનું એમ જ આવે. SKS નીકળી જાય. જ્યારે નો માં જવાબ આપીએ ને ત્યારે SKS નીકળી જાય એટલે ટીચ જ રહેશે ખાલી. હા ટીચ યુ. હા હિન્દી. ફરી વાર બોલ એકવાર. નો No she does not teach you Hindi. વેરી ગુડ. ખૂબ સરસ. તો પેલા હા પાડી યસ સી ટીચીસ યુ હિન્દી, કે હા એ તમને હિન્દી ભણાવે છે. પછી ના પાડી કે નો શી ડઝ નોટ ટીચ યુ હિન્દી. નો પછી શી એટલે કોણ? મીરાની વાત છે. શી ડઝ નોટ, ડઝ આપ્યું છે એટલે આપણે ડઝ નોટ લખશું. ડઝ નોટ ટીચીસ નું શું થઈ જશે? નોટ આવ્યું એટલે ફેરફાર થઈ જશે, ટીચ થઈ જશે. ટીચ યુ હિન્દી. નો શી ડઝ નોટ ટીચ યુ હિન્દી, કે ના એ હિન્દી નથી ભણાવતા. બરાબર ખ્યાલ આવે છે કે નહીં? સાવ સહેલું છે. એકવાર તમે સમજી લ્યો એટલે આવડી જશે બેટા. ચાલો આટલું લખી લ્યો. બોય સમજાય છે કે નહીં? રઝા સમજે છે. ઓકે. જો હવે આપણે આ જે છે બે સેન્ટેન્સ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવીએ ને ત્યારે આના પછીના જે છે, આના જે કાંઈ બાકી છે 6-7 એ કમ્પ્લીટ કરશું. મિસ આવડે એટલા હોમવર્કમાં આપી દે. આવડે એટલા તમારે કરવાના છે. મેં PDF મોકલી છે કે નહીં? આ નહીં મિસ, તમે શાયદ ગ્રામર ની મોકલી ને એટલે બધી મોકલી જ દીધી હશે. હા એટલે આ જે છે ને આ નેક્સ્ટ પાર્ટ આપણે જે છે એ બીજો શરૂ કર્યો ને જે એક્ઝામ પછી એની અલગ છે. તો હું આ ફરીવાર ન હોય તો મોકલી દઈશ. હો મેમ હા બેટા. જ્યારે હું કહેવાય ડુ હોય ને ત્યારે જ તે ધ્યેય લખેલું હોય તો આપણે નીચે ને નીચે ધ્યેય તે લખવાનું ને. નહીં, હા ડુમાં ધે લખ્યું હોય ને તો ધેનું ધે જ આવશે. પણ જો ડુમાં ધ ચિલ્ડ્રન હોય, ધ બોયસ હોય, એવું બધું હોય ને તો આપણે ધે લખી નાખવાનું એનું. કેમ આપણે અહીંયા મિસ્ટર દવે હતું તો એનું હી કર્યું, પછી અહીં મીરા હતી તો એનું શી કર્યું, પછી કોઈ એટલે નામ મિસ જે આપ્યું હોય અથવા બીજું કોઈ નામ હોય. બહુવચન દેખાડે છે. હા બહુવચન દેખાડે છે. એક સાથે ઘણા બધા વ્યક્તિની વાત કરતા હોય ને તો આપણે એમાં એને ધે કહી શકીએ. તેવો એમ. ધ ચિલ્ડ્રન એટલે તેવો એમ. એટલે બહુવચન દેખાડે. ધે શું દેખાડે? તો કે બહુવચન. જો અહીંયા ધે છે
ત્રીજામાં તો એ ધેનું ધે જ રહેશે, બરાબર. પછી અહીંયા વી છે ને, વી તો એનું શું થઈ જશે? વી નું ધે થઈ જશે. કેમ? કારણ કે વી જે છે એ આપણે હવે ત્રીજી વ્યક્તિ તરીકે વાત કરવાની છે, એટલે મેં એટલે તેઓ તમે. તેઓ એટલે આમાં વી માં ધે થઈ જશે. પછી આમાં રશ્મિ છે પાંચમામાં, તો રશ્મિ છે એટલે શી થઈ જશે. પછી ધ ગર્લ્સ છે જો છઠ્ઠામાં, તો ધ ગર્લ્સ છે એટલે ધે પાછી થઈ જશે. પછી આત્મામાં મોહન છે, તો મોહન એટલે હી થઈ જશે. નામ આપ્યું છે ને, છોકરો છે જ્યારે એટલે હી નામ થઈ જશે. આપ્યું હોય ને હા, નામ ન ત્યાં આપ્યું હોય તો એમનું એમ, જેમ કે અહીંયા જો આપ્યું છે ધે, એમ તો તો કહું ધેનું ધે નામ જ થાય. આપ્યું હોય ને તો અમે તે હા, જ આવે બને તે ત્યાં જ આવે. બાકી જે છે એ નામ આપ્યું હોય ને તો કા હી કા શી, અથવા તો કોઈ પ્રાણીનું હોય તો ઈટ, બરાબર. ઈ મેમ રીતે આપણે ફેરફાર અહીંયા ગો થી લખવાનું, ગો ટુ ધ માર્કેટ. ક્યાં? ત્રીજામાં? હા હા, અહીંયા શું આપણે લખશું? નામ યસ, આપણે એમ લખશું કે યસ યસ. ધે ગો ટુ ધ માર્કેટ. બરાબર. પછી શું? નો ધે ડુ નોટ ગો ટુ ધ માર્કેટ. આમાં તો ધે છે એટલે કોઈ ફેરફાર એસ કે યસ વાળો આવશે નહીં, બરાબર. હા, અને મિસ કોક ફેર- નામ હોય હા, તો સ્ટીચ નું પીચીસ ને બ્રાઇટ નું રાઇટ્સ ને એવું બધું તો જ થાય યસમાં ને. જ તે, યસમાં જ તે. પછી નો માં નહીં ફેરફાર, બરાબર. નો માં તો એસ કે યસ નીકળી જાય, બરાબર. જો આપણે કેવું અહીંયા મીરામાં યસ વાળું હતું એમાં ઈએસ લગાડ્યો, પણ પાછું નો વાળું હતું એમાં ઈએસ કાઢી નાખ્યો, બરાબર ને. પછી મિસ આપણે પેલામાં જે વાળામાં નથી લખ્યું ને કા ધે વાળામાં તો કોઈ ફેરફાર જ ન હોય ને બેટા. જે ફેરફાર હોય ને એ શેમાં હોય? એસ કે યસ વાળો હોય તો આપણે સૌથી પહેલા જ શીખી ગયા ને કે ફેરફાર હોય ઈ નામ હોય ને ત્યારે જ થાય, એક વચનમાં નામ હોય ત્યારે. પછી બહુવચનમાં કોઈ ફેરફાર ન થાય. એટલે આ તો મીરા નામ હતું એટલે એમાં ફેરફાર થયો, બરાબર. પછી આમાં ચિલ્ડ્રન એટલે બાળકો, ઘણા બધા બાળકો, એટલે ન મેમ થયો. હા શું કહેવાય? એવી જે શાયક વી હા બેટા. મેમ હા, શું કહેવાય આપણે આઈ વી યુ અને દે એમાં ફેરફાર ન થાય, બાકી બધામાં થાય, હાલો કાઈ વાંધો બરાબર. હા, મિસ તમે કારણ પ્રેઝન્ટ કરી નાખી. એમ કેતું છો કે મિસ આપણે ઓલું નથી મિસ તમે જે કરાવી દીધું 10 એ 10